શાળાના ટ્રસ્ટી શ્રી એવા અશ્વિનભાઈને વિનંતી કરીશ, અશ્વિનભાઈ કંટારિયાને, કે આજના કાર્યક્રમને અનુરૂપ છે એ આપણને સૌને ઉદ્બોધન આપશે. અશ્વિનભાઈ ને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. શૂન્યમાંથી સર્જન કઈ રીતે કરી શકાય, શૂન્યમાંથી સર્જન કઈ રીતે કરી શકાય એમની પાસેથી આપણે જીવનમાં પ્રેરણા લઈ શકીએ એવા અશ્વિનભાઈને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમને અનુરૂપ બે શબ્દો કહેશે. અશ્વિનભાઈ કંટારિયા. આપણે તો આપણી રીતે રહેવું, આપણે તો આપણી રીતે રહેવું. ખડક થવું હોય તો ખડક, નહીતર નિરાતે નદીની જેમ વહેવું. આપણે તો આપણી રીતે રહેવું. તમામ સારસ્વત મિત્રોનું કોઈના નામ નહીં લેતા અહીં સ્વાગત છે. કાર્યક્રમ આપણો બહુ લેન્ધી છે, ઝાઝી વાતે ગાડા ભરાય. માત્ર ને માત્ર 10-12 શબ્દોમાં હું મારો સંદેશ આપી દઈશ. રાત્રિ છે એટલે સંસ્થાને તમારે ધ્યાનથી જોઈ નહીં શકાય. ક્યારેક દિવસે મુલાકાત લેજો. એટલે મારા જે સંદેશાઓ છે એ મારી સંસ્થામાં છે. ગાંધીજી કહેતા મારું જીવન એ જ મારો સંદેશ, અને હું કહું છું મારી સંસ્થા એ જ મારો સંદેશ. બધા જ વાલીઓ, બધા જ સ્નેહીજનો, બધા જ શુભચિંતકો, બધા જ વડીલો, તમારું બાળક અહીં આવશે, એ ભાઈ હશે કે બેન હશે, એને હું વિશ્વાસથી એની મંજિલ સુધી પહોંચાડીશ. મરી જાયશ પણ એ વિશ્વાસ ક્યારે તૂટવા નહીં દઉં. આજના દિવસે મારે બસ આટલું જ કહેવું છે. ગમા અણગમા, રાગ દ્વેષ, જ્યારે મારો ધર્મ શિક્ષક ધર્મ હોય, જ્યારે મારે મારા ભાઈઓને સન્માનવાના હોય, જ્યારે મારે મારા વડીલોને સન્માનવાના હોય, ત્યારે આ બધું જ ભૂલી જવું જોઈએ. અને ભારતીય સંસ્કૃતિ કહે છે શુભ કામમાં હંમેશા સાથ આપવો જોઈએ. વાતો કરતા હોય ત્યારે આપણે કહીએ છીએ, અને મને તો ટોન્ટ મારવાનો શોખ નથી, મારું કામ છે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે, કોઈ સ્નેહી મિત્રોને નહીં. સારા કામમાં આપણે સહકાર આપવો જોઈએ. આપણે રાક્ષસી વૃત્તિના ન બનીએ અને શુભ કામને આગળ વધારીએ. ક્યારેય હવનમાં હાડકા નાખવાનું કામ તમારાથી ન થાય, મારાથી ન થાય, એ આજના દિવસે અહીંથી શીખીને જઈએ. હું શું કામ કરું છું, મારી શાળા શું કામ કરે છે, હું કયા ધોરણ ભણાવું છું, હું કયો વિષય ભણાવું છું, મારી પ્રકૃતિ કેવી છે, મારો સ્ટાફ કેવો છે, આ તમામે તમામ વસ્તુ તમે આ 3 કલાકમાં જોઈ લેશો. આઈ હેવ નથિંગ ટુ સે યુ. મારી પાસે તમારે કહેવા જેવું બીજું કશું નથી. જે કોઈનું ન સાંભળે એ મારું ન સાંભળે. ઘણા અહીંયા પાછળ એવા બેઠા છે કે જેને માત્ર ને માત્ર ટોપી અને શિલ્ડમાં રસ છે, પણ મને તો આ સમાજને, આ દેશને આગળ લઈ જવામાં રસ છે. સાહેબો, વડીલો, દિવ્યેશભાઈ, 8 તારીખ મેં નક્કી કરી એટલે ઘણા મિત્રોએ મને એવું કીધું કે સાહેબ લગ્નની સિઝન છે, કોણ આવશે? મેં કીધું જેને મોદી સાહેબને સાથ આપવો એ આવશે, જેને આ દેશને આગળ લઈ જવો છે એ આવશે, જેને શિક્ષણમાં રસ છે એ આવશે. અને આવવા વાળા આવી ગયા. બસ આટલાનો હોકારો મળી જાય તોય ઘણું છે. મિત્ર, મિત્ર તું મને પૈસા નહીં આપતો ચાલશે, મિત્ર તું મને પૈસા નહીં આપતો ચાલશે, મિત્ર તું મને પાર્ટીમાં નહીં બોલાવ ચાલશે, મિત્ર તું મને નવા કપડાં નહીં લઈ દે ચાલશે. આવી તો લાંબુ લિસ્ટ થાય, એ બધાયમાં ચાલશે. પણ મારી સંસ્થાનું, મારા બાળકોનું કે મારા શિક્ષણનું કામ હોય ત્યારે હોકારો આપજે. નહીં હોકારો આપે તો એ નહીં ચાલે. સાહેબો, જેટલા અહીંયા બેઠા છો એને હું એક મારી નમ્ર અરજ સાથે કહું છું, વિદ્યોદયના બાળકો કોઈ પણ કામ લઈને આવે ને, મારું કામ, મારું નામ અને મારી આ મહેનત જોઈને લાગવગથી નહીં પણ પ્રેમથી કામ કરી આપજો. જેટલા શિક્ષક મિત્રો બેઠા છે, લાગવગમાં હું માનતો નથી, બહુ નહીં. અને બીજું એક, મારે સ્ટેજ ઉપર મેં કોઈને બેસવાનું નથી રાખ્યું, કોઈના નામ પણ હું નથી બોલ્યો. એની પાછળના ઘણા બધા કારણો છે, એ ફિલોસોફી હું નહીં સમજાવું. પણ આ કાર્યક્રમ, આ સંસ્થા માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે છે. આ સ્ટેજ, આ 4 દિવાલ જે છે એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે છે, મારી માટે પણ નહીં.
આ તો ઘરના લગ્ન હોય ને વરરાજો હાજર ન હોય તો ખરાબ લાગે, બાકી હું પાછળ બેસું એવો માણસ છું. તમે ક્યારેક જોવા આવજો, અશ્વિનભાઈ કંટારિયા ખુદ અહીંયા ઝાડવા પાતા હોય, હાથમાં છાલા નીકળી જાય એટલા માથે તગારા ઉચકતા હોય. મારા બાળકોને બધી જ ખબર છે. એટલે આ મારી માટે પણ નથી, આ આવનાર મહેમાનો માટે પણ આ સંસ્થા નથી. આ માત્ર ને માત્ર સંસ્થા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, અને એને આ સ્ટેજ મળે એ માટેની મારી પ્રવૃત્તિ હોય છે. એટલે માફ કરજો કે તમને અહીંયા મોકો ન મળે, તમને અહીંયા મોકો ન મળે. ફોટા જેને પડાવવા હોય એને 24 કલાક અશ્વિનભાઈ કંટારિયા હાજર હોય છે. મારી ઓફિસમાં મારી ખુરશીમાં પાડીને હું ફોટા પડાવી દઈશ, બેહાડીને આપણે સ્ટેટસ મૂકશું. પણ આજે ક્ષમા સાથે કહું છું, આ સ્ટેજ આ આખું કેમ્પસ એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે છે. હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહું છું કે મારું સૌથી પહેલું કામ છે ને એ એક જ છે. કયું છે ભાઈ? ભણાવવું. અને મારું સૌથી છેલ્લું કામ છે ને એક જ છે. હું છે? ભણાવવું. મને બે વસ્તુ ગમે. કઈ બે? સૌથી પહેલી ભણાવવું અને સૌથી છેલ્લી ભણાવવું. બસ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.